વેલકમ બેક। આગળ નજર અન્ય સમાચાર પર કરીએ। વાત કરીએ ભરૂચના અંકલેશ્વરમાં રિક્ષા ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે। રિક્ષા ચાલકે વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂક્યા છે। રિક્ષામાં સવાર બાળકોના જીવ સાથે જોખમી રમત રમાઈ હતી। મુખ્ય રોડ પર વાહનો વચ્ચે રોંગ સાઈડમાં રિક્ષા ચલાવી। એક જાગૃત નાગરિક દ્વારા આ વિડીયો બનાવવામાં આવ્યો અને આ વિડીયોને વાયરલ કરવામાં આવ્યો છે। ત્યારે અંકલેશ્વર ટ્રાફિક પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। વિદ્યાર્થીઓથી ભરેલી રિક્ષા રોંગ સાઈડ પર નાખવામાં આવી હતી। ત્યારે એક જાગૃત નાગરિક દ્વારા આ વિડીયો બનાવવામાં આવ્યો। ટ્રાફિક પોલીસ કે જેઓ દાવા કરતા હોય છે તે લોકોની સામે અનેક સવાલો અહીંયા ઉઠી રહ્યા છે। રિક્ષા ચાલકે વિદ્યાર્થીઓના જીવ પણ જોખમમાં મૂક્યા અને સાથે જ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જેના કારણે થઈને ટ્રાફિક પણ સર્જાયો હોવાનું સામે આવ્યું છે। અંકલેશ્વરના છે આ દ્રશ્યો। એક રિક્ષા ચાલકે એક તરફ આ રિક્ષા પૂરેપૂરી ભરેલી છે, વિદ્યાર્થીઓથી આ રિક્ષા ભરેલી છે અને બીજી તરફ જે ટ્રાફિકથી ધમધમતો રોડ હતો તેવા રોડ પર જ રોંગ સાઈડમાં આ રિક્ષા નાખી હતી। જોકે ટ્રાફિક પોલીસ દ્વારા હજી સુધી તેની સામે કોઈ કાર્યવાહી કરાઈ છે કે કેમ તેને લઈને પણ અનેક પ્રશ્નો અહીંયા ઉઠી રહ્યા છે। આ દ્રશ્યો અંકલેશ્વરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। એક તરફ મસમોટા દાવા કરવામાં આવતા હોય છે ટ્રાફિક પોલીસ દ્વારા કે ટ્રાફિકને નિયંત્રણ કરવામાં આવે છે, અનેક મોટા કાયદાઓ બનાવવામાં આવતા હોય છે, પરંતુ વાસ્તવિકતા શું છે તે આ વિડીયોમાં આપણને જોવા મળી રહી છે। કારણ કે એક રિક્ષા ડ્રાઈવર કે જેમાં વિદ્યાર્થીઓ રિક્ષામાં ભરેલા હતા તેણે વિદ્યાર્થીઓના જીવ પણ જોખમમાં મૂક્યા છે। તો આજ અંગે વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા વિનેશ પટેલ જોડાયા છે આપણી સાથે। વિનેશ, જણાવશો શું દ્રશ્યો છે આ? કારણ કે અંકલેશ્વરમાં આ દ્રશ્યો સામે આવ્યા છે। એક રિક્ષા ડ્રાઈવર છે, શું ટ્રાફિકની કોઈ બીક અંકલેશ્વરમાં છે કે નહીં? કારણ કે લોકોના જીવ આ રીતે જોખમમાં મુકાય છે અને ટ્રાફિક પણ વધે છે। જી જંગના ચોક્કસથી જણાવી દઉં કે અંકલેશ્વર શહેરનો જે આ વિડીયો છે, રિક્ષા ચાલક રોંગ સાઈડ જતો વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયો એ અંકલેશ્વરમાં ખૂબ ચર્ચા જગાવી છે। કેમ કે આ રિક્ષામાં જે છે બાળકો જે ભરેલા છે અને બાળકોને લઈને જોખમી રીતે રિક્ષા લઈને રોંગ સાઈડ જતો નજર પડે છે। ચોક્કસથી પોલીસે આ અંગે કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ વિભાગ હાલ ચેક કરી રહ્યું છે કે આ રિક્ષા ચાલક કોણ છે અને એની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની કામગીરી કરવામાં આવશે એવું ચોક્કસથી મારી ગઈકાલે પોલીસ અધિકારી સાથે વાત થઈ છે। જી જગના। જી આભાર વિનેશ સમગ્ર માહિતી બદલ। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ખાસ કરીને સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર આ દ્રશ્યો વારંવાર બતાવવામાં એટલા માટે આવી રહ્યા છે કે લોકો દ્વારા જે આ બેદરકારી ભર્યું વર્તન કરવામાં આવતું હોય છે તેના કારણે થઈને ટ્રાફિક પણ સર્જાય છે અને લોકોના જીવ જોખમમાં મુકાય છે।